ઓમ નમઃ શિવાય મિત્રો, સાકરીયો સોમવાર એટલે કે શ્રાવણ માસનો જે પ્રથમ સોમવાર આવે, નાહી ધોઈ શંકર ભગવાનના નામનો દીવો કરી 100 ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું. પછી સાકરના 4 સરખા ભાગ કરવા અને કથા સાંભળવી. આખો દિવસ ઉપવાસ કરવો અને પ્રસાદના સાકરનો એક ભાગ સવારે, એક ભાગ બપોરે અને એક ભાગ સાંજે ખાવો તથા ચોથો ભાગ પ્રસાદમાં વહેંચી દેવો. હવે આપણે શરૂ કરીએ છીએ સાકરીયો સોમવારની વ્રત કથા. એક ગામ હતું. એ ગામમાં એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો. એના આખા શરીરે સફેદ ડાઘ કોઢ નીકળેલો હતો. તો પણ એને પરણવાનું મન થયું હતું. પરંતુ આવા કોઢિયા બ્રાહ્મણને કોણ કન્યા આપે? એક મોટા પંડિત પાસે ગયો અને પંડિતને પૂછ્યું કે આ કોઢ મટાડવા માટે શો ઉપાય કરવો? તું 16 સોમવારનું વ્રત કર તો તારો કોઢ મટી જશે. એણે ઉપાય બતાવ્યો. એણે 16 સોમવારનું વ્રત કર્યું. આ વ્રત પૂરું થતાની સાથે જ એનો કોઢ મટી ગયો અને તેની કાયા કંચન જેવી થઈ ગઈ અને તરત જ એ બ્રાહ્મણને કન્યા પણ મળી ગઈ. એના લગ્ન પણ થઈ ગયા અને સુખ ચેનમાં દિવસ વિતાવવા લાગ્યો. ત્યાં ચોમાસું આવ્યું. એ વર્ષે ઘણો વરસાદ પડ્યો. ગામમાં ઘણા ઘરો પડી ગયા, ઢોર પણ મરી ગયા અને ખેતરોમાં ઊભો પાક પણ તણાઈ ગયો. આ વરસાદમાં આ બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું. ગામના કેટલાક લોકોની અને મોટાભાગના ખેડૂતોની હાલત પણ ખરાબ થઈ ગઈ. એટલે આ બ્રાહ્મણની આવક પણ બંધ થઈ ગઈ. છતાં પણ એણે ગમે તેમ કરીને પોતાના પડી ગયેલા ઘરની જગ્યાએ એક નાનકડી ઝૂંપડી ઊભી કરી. પોતે સુખે દુઃખે દિવસો પસાર કરવા લાગ્યો. અંતે પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગી. એટલે એણે એની પત્નીને કહ્યું, તું કહેતી હોય તો હું બહાર ગામ કમાવા માટે જાઉં? હા, જાઉં ને. અહીં ભૂખ્યા ક્યાં સુધી બેસી રહેવું? અને બ્રાહ્મણ તો એની પત્નીને ઘેર એકલી મૂકીને પરગામ કમાવા માટે ચાલી નીકળ્યો. રસ્તામાં એને એક સંત મહાત્મા મળ્યા. બ્રાહ્મણે સંત મહાત્માની ખૂબ જ સેવા કરી. એટલે સંત મહાત્માએ ખુશ થઈને એને એક ચમત્કારિક ગુટિકા આપી અને કહ્યું કે આ ગુટિકા ઘસીને પીવડાવવાથી મરેલો માણસ પણ સજીવન થશે. બ્રાહ્મણ તો ગુટિકા અને સંત મહાત્માના આશીર્વાદ લઈને રવાના થયો. ચાલતા ચાલતા તે એક નગરમાં આવી પહોંચ્યો. આવીને જોયું તો આખા નગરમાં એક શોક ફેલાઈ ગયો હતો. તપાસ કરતાં એને જાણવા મળ્યું કે ગામના રાજાની રાજકુંવરી આજે સવારે મરણ પામી છે. એ તરત જ રાજમહેલમાં ગયો અને રાજાને બધી વાત કરી. એટલે રાજાએ કહ્યું, ભાઈ, મરેલું માણસ કાંઈ સજીવન થાય ખરું? છતાં પણ તું કહે છે તો આપણે અખતરો કરી જોઈએ. ભલે કહી બ્રાહ્મણે નોકર પાસે પાણી મંગાવ્યું અને પાણી આવ્યું એટલે પથ્થર ધોઈ તેની ઉપર પેલી ગુટિકા ઘસી એનો રગડો કુંવરીના મુખમાં રેડ્યો. થોડી વારમાં તો કુંવરીના સજીવનમાં ચેતન આવ્યું. એ સળવળવા માંડી અને આળસ મરડીને ઊભી થઈ. એ તો સૌની સામે ટગર ટગર જોવા લાગી. રાજા રાણી તો આ બ્રાહ્મણ ઉપર ખુશ થયા અને બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો. ત્યારે આ બાજુ બ્રાહ્મણી બિચારી સુખે દુઃખે પોતાના દિવસો ગુજારે છે. એને પેટ પૂરતું ખાવા પણ મળતું નથી. એવામાં શ્રાવણ મહિનો આવ્યો. ગામમાં જે સ્ત્રીઓ હતી એ બધી સ્ત્રીઓ સાકરીયા સોમવારનું વ્રત કરવા લાગી. આ બ્રાહ્મણીને પણ વિચાર આવ્યો કે હું પણ આ બધી સ્ત્રીઓ માફક વ્રત કરું. એટલે એણે પણ પહેલો સોમવાર શંકર ભગવાનની ભક્તિમાં ગાળ્યો. પરંતુ ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. એટલે એ એક ટાણું તો કરે જ ક્યાંથી? એ તો બિચારી ભગવાનનું નામ લેતી લેતી ભૂખી બેસી રહી. એવામાં ગામના નગર શેઠને એક દીકરાનો જન્મ થયો. એણે આખા ગામમાં સાકરના પડીકા વેચ્યા. એમાંનું એક પડીકું આ બ્રાહ્મણીને પણ મળ્યું. એણે એક ટાણામાં પડીકામાંથી થોડીક સાકર લઈને ખાધી. વધેલી સાકરનું પાણી કરીને પીધું એટલે એને ટાઢક વળી. એવામાં એ રાતે બ્રાહ્મણીને સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં મહાદેવજી આવ્યા. મહાદેવજીએ આવીને કહ્યું, હે બ્રાહ્મણી, તે જાણીએ અજાણીએ સાકરીયા સોમવારનું વ્રત કર્યું છે. પરંતુ જો તું આ વ્રત વિધિપૂર્વક કરે તો તેનું ફળ તને ઘણું મળે એમ છે. કારણ કે હું તારી ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું. પણ આ વ્રત મારે કેમ કરવું તેની મને ખબર નથી.
શ્રાવણ મહિનાના 4 સોમવારે સવારે વહેલા ઉઠવાનું, નાહી ધોઈ વહેલા પરવારવાનું અને શંકર ભગવાનનો દીવો કરવાનો. પછી 100 ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવાનું. ત્યાં જઈને સાકરના 4 ભાગ કરવાના. એમાંનો 1 ભાગ મહાદેવજીને ચડાવવાનો, બીજો ભાગ રમતા બાળકોને આપવાનો, ત્રીજો ભાગ પ્રસાદ તરીકે પોતે રાખવાનો અને ચોથો ભાગ નદી તળાવમાં પધરાવી દેવાનો. વળી તે દિવસે નકોરડો ઉપવાસ કરવાનો. જ્યારે તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું. એ દિવસે મહાદેવજીની કથા સાંભળવાની અને સાંભળતી વખતે જય મહાદેવજી એમ હુંકારો દેવાનો. પછી સાંજ પડે ત્યારે મહાદેવજીની પૂજા કરવાની. બાદ આરતી ઉતારવાની. રાતના જમીન ઉપર શેતરંજી પાથરીને સૂઈ રહેવાનું. આ રીતે 16 સોમવાર સુધી વ્રત કરવાનું અને છેલ્લા સોમવારે વ્રત પૂરું થાય એટલે તેની ઉજવણી કરવાની. ઉજવણીમાં 1.25 સેર ઘઉંનો લોટ લેવાનો, એમાં 1.25 સેર ગોળ નાખીને બધું ભેગું કરવાનું અને એના કુલ 4 લાડુ બનાવવાના. એમાંથી 1 લાડુ મહાદેવજીને ધરાવવાનો, બીજો લાડુ બાળકને આપવાનો, ત્રીજો લાડુ પ્રસાદ તરીકે વહેંચી દેવાનો અને ચોથો લાડુ પોતાને માટે રાખવાનો. પણ રાત પડતા પહેલાં આ બધું કામ પતાવી દેવાનું હોય છે. બીજે દિવસે લાડુ વધવો જોઈએ નહીં. બ્રાહ્મણીને તો સપનાની વાત યાદ રહી ગઈ અને 16 સોમવાર સુધી એણે તો વિધિપૂર્વક વ્રત કરવાનું ચાલુ કરી દીધું. 16 સોમવાર પૂરા થયા અને એણે વ્રતનું ઉજવણું પણ કરી નાખ્યું. અને બીજે જ દિવસે પેલા રાજાએ બ્રાહ્મણને ભેટમાં ઝવેરાત આપ્યું હતું. તે લઈને બ્રાહ્મણ પોતાને ઘેર આવવા માટે નીકળ્યો. થોડા જ વખતમાં એ બ્રાહ્મણ ઘણું ધન લઈને ઘેર આવી પહોંચ્યો. ઘેર આવ્યા પછી બ્રાહ્મણીએ એના પતિને સાકરિયા સોમવારના વ્રતની વાત કરી. આથી બંને જણા મહાદેવની ભક્તિ કરવા લાગ્યા અને બંનેની ઉપર મહાદેવની કૃપા ઉતરી. વર્ષમાં તો એમને ઘેર પારણું ઝૂલતું થઈ ગયું. શંકર ભગવાને એમને સરસ મજાનો દીકરો આપ્યો. એમના જીવનમાં આનંદ છવાઈ ગયો. આ બ્રાહ્મણીને સાકરિયા સોમવારનું વ્રત જેવું ફળ્યું તેવું વ્રત કરનાર સૌને અને કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન મહાદેવની જય. ઓમ નમઃ શિવાય. અહીંયા વાર્તા સંપૂર્ણ થાય છે.